બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસાના જીવનજ્યોત સોસાયટીમાં ગંભીર સમસ્યા સામે આવી છે, જ્યાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની પાઇપલાઇન ફૂટેલી હોવા છતાં તંત્ર કોઈ જ પગલાં નથી લઈ રહ્યું. સતત પાણી વહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા પાટણ હાઈવે પાસે આવેલી જીવનજ્યોત સોસાયટીમાં ઘણા દિવસોથી પાણીની પાઇપ ફૂટેલી છે, જેના કારણે મોટી માત્રામાં પાણી વેડફાઈ રહ્યું છે. સોસાયટીના લોકોએ વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી અને ફૂટેલી પાઇપના કારણે આસપાસ કીચડ પણ ફેલાઈ ગયું છે. મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સોસાયટીમાં લગભગ 50 જેટલા મકાનો છે અને મોટાભાગના લોકો મજૂરી કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે. રસ્તાની ખરાબ હાલતને કારણે અવર જવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક પાઇપ મરામત કરી રસ્તાની સમસ્યા દૂર કરવામાં આવે. જીવનજ્યોત સોસાયટીમાં અમે રહીએ છીએ. અમારે પાણીનો નળ ફૂટી ગયો છે, કેટલો ભજવાટ થાય છે. અમે કાદા કિચડનું પાણી પીએ છીએ. અમારે રોડની પણ જરૂર છે. આ પાણીનું અમે કેટલી વખત રજૂઆત કરી, અમારે કોઈ આનું ઠેકાણું પડતું નથી. સાહેબ, મહેરબાની કરી અને આટલું અમને ભૂંગળું નાખી આપો. હા, સરપંચને બીજાને બધાને કીધું હતું પણ કોઈ આયા નહીં, કોઈ કામ કર્યું નથી. બરાબર. અને આ કેટલા દિવસથી આ પાઇપ ફૂટેલી? આ પાઇપ ફૂટેલી 1 મહિનાથી. 1 મહિનાથી કાસડ કીચડ અમે પાણી પીએ છીએ. સોસાયટીની અંદર જેટલી તકલીફ પડે છે, આવા જવામાં બહુ તકલીફ પડે. હવે 10 દિવસ પછી લગ્ન છે, કેવી રીતે બધું કરશે? બરાબર. હા, આ પંચાયતવાળા કોઈ કરતા જ નથી. અને આ પાઇપ ફૂટેલી એક મહિનાથી પાઇપ ફૂટેલી છે, કોઈ રિપેરિંગ વાળો આવ્યો જ નથી અને પાણી કોઈને આવતું નથી. બરાબર. 2 વેળા જઈને કઈ આવ્યા, કોઈ સાંભળ્યું જ નથી. બરાબર. કોઈ આવતો જ નથી. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.